નમસ્કાર, આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। હું છું આપની સાથે નિષ્ઠા। તમારો અવાજમાં આપનું દર્શક મિત્રો સ્વાગત છે। આજે જે રીતે મુદ્દો સામે આવ્યો છે, આમ તો ધર્મ પરની આ બાબત છે, ખૂબ જ બબાલ થઈ રહી છે। આજનો મુદ્દો જ તે છે ધર્મ પર બબાલ। એક બાજુ આપણે એવું કહેવાય છે કે સત્યના માર્ગે જવું હોય તો ધર્મ પર અડગ હંમેશા રહેવું પડે, પરંતુ અહીંયા તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે ક્યાંક ને ક્યાંક ધર્મને લઈને વિવાદ સર્જાયો છે। એક જણની ટિપ્પણી ખરેખર વિરોધના સૂર વહેડાવે છે। આવો સાંભળીએ કે જેમણે આ નિવેદન આપ્યું છે, જેમના કારણે આખો વિરોધનો માહોલ સર્જાઈ આવ્યો હતો। સૌપ્રથમ તે સાંભળીએ। जितना ये देश नरेंद्र मोदी और मोहन भागवत का है, उतना ही ये देश महमूद का भी है। न महमूद इनसे 1 इंच आगे है, न महमूद इनसे 1 इंच आगे है, और न वो महमूद से 1 इंच आगे है। साथ ही इस धरती की खासियत यह है, ध्यान करिएगा, साथ ही इस धरती की खासियत यह है कि यह खुदा के सबसे पहले पैगंबर अबुल बशर सैयदना आदम अलैहिस्सलाम की सरजमीन है। તો એકંદરે મહમૂદ મદનીનું જે નિવેદન સામે આવ્યું ત્યારબાદ દર્શક મિત્રો ખૂબ જ બબાલ થયેલી જોવા મળી હતી। લોકો ધર્મને લઈને ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા, કારણ કે આ એવો મુદ્દો તડકતો અને ફળકતો સામે આવ્યો છે, જેમણે વિવાદ ખૂબ જ સર્જ્યો છે। જમિયત ઉલેમાએ હિન્દના 34મા અધિવેશન હેઠળ મહમૂદ મદની કેટલાક એવા નિવેદન આપ્યા હતા કે જેના પછી દેશભરમાં હંગામો મચી ગયો। મદનીએ ભારતને ઇસ્લામનું જન્મસ્થળ ગણાવ્યું અને આ સાથે જ મદનીએ એમ પણ કહ્યું છે કે ઇસ્લામ ભારતનો સૌથી જૂનો ધર્મ છે। જો કે હવે તેણે પોતાના નિવેદન બદલ માફી પણ માંગી લીધી છે। દિલ્હીના રામલીલા મેદાનમાં જમિયત ઉલેમાએ હિન્દનું 34મું જ્યારે સત્ર શરૂ થઈ ચૂક્યું હતું ને તેવા જ સમયે આની અધ્યક્ષતા જમિયત ચીફ મૌલાના મહમૂદ મદની કરી રહ્યા હતા। એક બાજુ ધર્મને લઈને તેઓ ચર્ચા કરે છે, બીજી બાજુ તેમના નિવેદનો ખૂબ જ ક્યાંક ને ક્યાંક રોષ પમાડે તેવા જ આપી રહ્યા। જૈન સમાજની અંદર તેના આધીન કહેવામાં આવ્યું કે ધર્મ જો જોડવાની વાત હોય તો પછી અહીંયા તો ધર્મને લઈને તોડવાની વાત કરી રહ્યા છે। આ પ્રકારે બીજી વાત આપણે જાણી દઈએ કે શુક્રવારે મદનીએ ઇસ્લામોફોબિયા પર વાત કરતા કહ્યું કે ભારત જેટલું નરેન્દ્ર મોદીનું અને મોહન ભાગવતનું છે, એટલું જ મહમૂદ મદનીનું છે। તેમણે વધુમાં જણાવ્યું કે આ ધરતી ખુદાના સૌથી પહેલા પૈગંબર અબ્દુલ બશર સૈયદાલા આલમની જમીન છે। આથી ઇસ્લામને એમ કહેવું કે બહારથી આવ્યો છે તે ધરાર ખોટું છે અને પાયા વિહોણો છે। ઇસ્લામ સૌથી જૂનો ધર્મ છે। મદનીએ કહ્યું છે કે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરત અને ઉશ્કેરણીના કેસોમાં દેશની અંદર અચાનક વધારો થવા લાગ્યો છે। દુઃખની વાત એ છે કે સરકારને આ ઘટના વિશે ખબર છે, પરંતુ તેમણે પોતાનો દ્રષ્ટિકોણ આના તરફ નથી ઠાલવ્યો એવું તેમને લાગી રહ્યું છે। આના તરફ નજર નથી તેમણે નાખી। તેમણે માંગ કરી છે કે અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા ભડકાવનારાઓને સજા આપવા માટે વિશેષ કાયદો બનાવવો જોઈએ। 100 વર્ષ જૂનું છે જમિયત ઉલેમાએ હિન્દ સંગઠન, ત્યારે જમિયત ઉલેમાએ હિન્દ મુસલમાનોનું જ્યારે 100 વર્ષ જૂનું સંગઠન હોય ત્યારે તેવા સમયે જમિયત મુસલમાનોનું સૌથી મોટું સંગઠન હોવાનો દાવો કરી રહ્યા છે મહમૂદ મદની, અને તેમના એજન્ડામાં મુસલમાનોના રાજનીતિક, સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ રહેશે। આ સંગઠન ઇસ્લામ સંલગ્ન દેવબંધી વિચારધારાને માને છે। દેવબંધની સ્થાપના વર્ષ 1919માં તાત્કાલિક ઇસ્લામિક વિદ્વાનોએ કરી હતી। તેમાં અબ્દુલ બારી ફિરંગી મહલી, કિફાયતુલ્લાહ દહેલવી, મોહમ્મદ ઇબ્રાહિમ મીર સિયાલકોટી અને સનાઉલ્લાહ અમૃતસરી હતા, જે ધર્મનું રક્ષણ કરે છે। ધર્મ તેનું જ રક્ષણ કરે છે એવું કહેવામાં આવતું હોય છે, પરંતુ અહીંયા તો કંઈક અલગ જ પરિભાષા જો આવી રહી છે। આપ જાણો છો કે ધર્મને રક્ષણ કરવા માટે પોતે
પહેલાં ધર્મને સાચવવો પડતો હોય છે. સાધુ સંતોનો સમાજ જ્યારે ધર્મને લઈને ચર્ચા કરે છે, બીજી બાજુ આ પ્રકારના સમાચારો પણ વહેતા થઈ ગયા છે. એવું કહેવાય છે કે ધર્મને લઈને જ્યારે પણ કોઈ ટીકા ટિપ્પણી કરે છે ત્યારે વિવાદ સર્જાય છે. ત્યારે આજે ચર્ચા કરવા માટે અમારી સાથે અનેક દિગ્ગજ લોકો જોડાઈ રહ્યા છે. ધીમે ધીમે આ મુદ્દો આજનો એટલે કે ધર્મ પર બબાલ, તેમાં સૌપ્રથમ આપણે જાણીએ કે રાજકીય વિશેષક પ્રકાશ ઉપાધ્યાય છે, શેનાઝ બાબી જો કોંગ્રેસ નેતા છે, દાનિશ કુરેશી જેઓ મુસ્લિમ અગ્રણી છે, આસિમ કુરેશી જેઓ મુસ્લિમ અગ્રણી છે, બીજેપી નેતા સંજીવ પંચોલી છે. આપ સર્વેનું સ્વાગત છે. સૌપ્રથમ મુસ્લિમ અગ્રણી પાસે જવા માંગીશ, કારણ કે તેમના મુખ્ય નિવેદનો અત્યારે દેખાઈ રહ્યા છે. દાનિશ, એકંદરે આપે સાંભળ્યું જ હશે કે વિવાદો સર્જાઈ રહ્યા છે. એક બાજુ ધર્મની વાત છે, આમ કહેવામાં આવે છે કે ધર્મના સાચા માટે જ ધર્મને લઈને હંમેશા ધ્યાન રાખવું પડતું હોય છે. એ ધર્મને જીવતો રાખવા માટે, ધબકતો રાખવા માટે હંમેશા લોકોના સુધી પ્રેરણા પહોંચાડવાની હોય છે, સુગંધ પહોંચાડવાની હોય છે. પરંતુ અહીંયા તો ધર્મ પર વિવાદ સર્જાઈ રહ્યો છે. દાનિશ, શું કહેવા માંગો છો? જો સૌથી પહેલી વાત, મુદ્દાની વાત એ છે નિષ્ઠા, હું કહી દઉં કે દેશની અંદર છેલ્લા 2014 પછીની જે પરિસ્થિતિ થઈ છે, ક્યાંક ને ક્યાંક આપણે મૂળ મુદ્દાઓ પરથી હટી અને બીજી બધી ચર્ચાઓ કરી રહ્યા છે. આજની જે સ્થિતિ છે, સૌથી જે પ્રાથમિક ચર્ચા હોવી જોઈએ એ ચર્ચા થવી જોઈતી હતી હિડનબર્ગના રિપોર્ટ અને અડાણી ઉપર. તો નથી ક્યાંય પાર્લામેન્ટના ફ્લોર પર એ કોઈ ચર્ચા દેખાતી કે નથી એ બાબતે કોઈ મગનું નામ મરી પાડતી સરકાર. પિટિશન જયારે થાય છે ત્યારે કોર્ટમાં ચૂપચાપ હજી સુધી પ્રધાનમંત્રીનું કે કોઈનું પણ એ બાબતે નિવેદન નથી આવ્યું કે આટલા મોટા હિનિયસ એલિગેશન થઈ છે. પ્રોબ્લેમ શું છે કે 2014 પછી એક જુદા જ પ્રકારની રાજનીતિ શરૂ થઈ છે. એ જ સ્ટેટમેન્ટ મોહન ભાગવતજી આપે તો કોઈને આપત્તિ ના હોય, પણ એ જ સ્ટેટમેન્ટ જો મદનીજી આપે તો તમામને આપત્તિ શરૂ થઈ જાય છે. હું આપને કહું કે મોહન ભાગવતજી પ્રોબ્લેમ એમાં એ જ છે કે મોહન ભાગવતજી જયારે એમ કે ભારતમાં વસતા તમામ લોકો હિન્દુ છે તો કોઈને વાંધો નથી પડતો, પણ મદનીજી જયારે કોઈ વાત કરે તો એમની સામે વાંધો લેવામાં આવે છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પ્રોબ્લેમેટિક છે. રહી ગઈ વાત ઇસ્લામ ધર્મ, તો હું કોઈ બહુ મોટો જાણકાર નથી, પણ બેસિક જે વાત છે એ છે કે અલ્લાહ રબ્બુલ આલમીન છે, એટલે કે આખા આલમનો રબ છે, એ તમામનો રબ એ છે ઈશ્વર. જે લોકો જાણતા નથી, જે લોકો માનતા નથી, પશુ પક્ષીઓ જેને ખબર નથી, પણ એ તો એમના માટે બી રબ જ છે. તો મૂળ વસ્તુ એ છે કે જ્યારે તમે એમ કહો છો કે ભાઈ ભારતમાં વસતા તમામ લોકો એક ધર્મ વિશેષના છે અને બીજી બાજુ મદની સાહેબ બોલે છે, તો બે બાજુ પ્રોબ્લેમ શું થાય છે કે એક બાજુ ઓબ્જેક્શન નથી લેવાતું ને બીજી બાજુ ઓબ્જેક્શન લેવાય છે. આ દેશ માટે સારું નથી. કદાચ મારી માનસિકતા, મારું માનવું કંઈ પણ હોય, પણ હું મારી માનસિકતા જ્યારે બીજા લોકો ઉપર સ્થાપિત કરવા કે થોપવા માંગુ ને ત્યારે પ્રોબ્લેમ થવું જોઈએ. કદાચ કોઈને કંઈક પ્રોબ્લેમ હોય મદની સાહેબની વાતથી, તો એમની સામે ઓબ્જેક્શન લઈ શકે છે, જે આ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે આપણું. તો એ બાબતનો ઉપયોગ કરવા કરતા જે રીતના સર્કમસ્ટાન્સીસ બનાવવામાં આવી રહ્યા છે કે એક વિશેષ પ્રકારના ધર્મની વાત કરીને, સૌથી મુદ્દાની વાત એ છે કે આજે આ 34મો અધિવેશન હતો. જમિયતે ઉલમા હિન્દ જે છે એ ઓરિજિનલી ફ્રીડમ ફાઇટિંગ ઓર્ગેનાઇઝેશન હતી ને અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન હતી. એના ઝંડાની નીચે બીજી તમામ ઓર્ગેનાઇઝેશનો પણ હતી. હવે આજે મુદ્દાની વાત એ છે કે આટલા વર્ષો અને વખત પછી કેમ આ વાત કરવાની જરૂર પડી છે, તો પરિસ્થિતિઓનો પણ આપણે આંકલન કરવું પડશે. નિષ્ઠા, ચોક્કસથી. પ્રકાશભાઈ, આપ શું કહેવા માંગો છો? દિનેશભાઈને તો ઘણી વખત રાષ્ટ્રીય ચેનલોમાં પણ દાનિશજીને રાષ્ટ્રીય ચેનલોમાં પણ જોતો હોઉં છું. એમને ક્રોસ કરવાની અને જવાબો આપવાની અલગ છટા હોય છે, પરંતુ દાનિશભાઈને કહી દઉં કે આજ મોહન ભાગવતજીએ જે કીધું છે એમાં કંઈ ખોટું નથી કીધું. મોહન ભાગવતજીએ જે કીધું, આપણે આપણા દેશને ભારત કહીએ છીએ, હિન્દુસ્તાન કહીએ છીએ. હિન્દુ રાષ્ટ્ર ભારત હિન્દુ રાષ્ટ્ર હતો અને હિન્દુનો ડીએનએ, મોહન ભાગવતજીએ કીધું બધાનો ડીએનએ એક જ છે. બધાનો જે લોકોએ કન્વર્ટ થયા છે જ્યારે ત્યારે એ પહેલાં બધા હિન્દુઓ જ હતા અને હિન્દુ રાષ્ટ્ર જ હતો. અને બીજી વાત કહું નિષ્ઠા તમને
કે 1947ના જ્યારે બે ટુકડા થયા દેશના, ત્યારે એક સમુદાયને અલગ પાકિસ્તાન દેશ ગાંધીજીની અને જિન્નાના થિયરી પ્રમાણે પાકિસ્તાન એક દેશ આપ્યો હતો, પરંતુ સરદાર પટેલની ના કહેવા છતાં પણ કેટલાક ગાંધીજીની જીદના કારણે જે હિન્દુ રાષ્ટ્રપ્રેમી હતા, મુસ્લિમોનો મારે ઘણા રાષ્ટ્રપ્રેમી અને એમને મેં કેટલાય મુસ્લિમો મારા મિત્રો છે આજની તારીખમાં, પરંતુ એ જે સમુદાયને અહીંયા રહ્યા અને એમને અહીંયા ગાડી રાષ્ટ્રને અપનાવ્યો, દેશને અપનાવ્યો, હિન્દુ ધર્મને, હિન્દુ રાષ્ટ્રને નહીં, સોરી, દેશમાં અપનાવ્યો અને દેશને એક પ્રમાણિકતાથી દેશના સ્વાભિમાન સાથે જે લોકો છે એ તો રહેવાના જ છે, પણ કેટલા જ અમુક પર્સન્ટેજ લોકો આ બધો હોબાળો કરે છે, બબાલ કરે છે. બબાલનું મૂળ કારણ શોધવું પડે. બબાલનું મૂળ કહેવાય છે કે તેનું મૂળ કારણ શોધવું પડે. શનાઝબેન, શું કહેવા માંગો છો? ધર્મને લઈને વિવાદ થઈ રહ્યો છે, શા માટે થઈ રહ્યો છે, શું લાગે છે, અને આમાં શું સુધારો કરી શકાય છે? હું ચોક્કસ આપને કહી શકું કે લગભગ એમ વિચારો કે ભલે હું ધર્મ કોઈ પણ હોય, પરંતુ આપણે હંમેશા એટલું તો ઈચ્છીએ છીએ કે હિન્દુસ્તાનની અંદર 85% હિન્દુ છે તો 15% અલ્પસંખ્યક લોકો એટલે લઘુમતી સમાજના છે. બધા પ્રેમ અને વ્યવસ્થિત રહે જ છે. અહીં સુધી કે મોટી ફેક્ટરી હિન્દુની હોય તો એમાં અલ્પસંખ્યક કામ કરે છે, આ લોકોની ફેક્ટરી હોય તો એ લોકો કામ કરે છે, શાળામાં કે કોલેજોમાં આમાં તેમાં બધેમાં. અને આપણે જિંદગીભર એવું સરસ અધ્યયન પણ કર્યું છે ને એવી જ રીતે આપણને સમજાવવામાં આવે છે. એક ફક્ત રાજનીતિને કારણે પોતે અમુક લોકોને ટાર્ગેટ કરવામાં આવે અને નાની નાની વાતોમાં વિવાદો કરે, તો મને તો એક આ ફિલ્મ જે બહાર પડી હતી ને એ પઠાણ, એમાંથી જ લાગ્યું કે કેમ આપણે એમ નથી વિચારતા આપણે બધા જ કે ભાઈ આપણે સારા કપડાં પહેરીએ, સંસ્કૃતિને અનુરૂપ રહીએ. બિકીનીમાં કેસરી રંગ કેમ છે? અરે પણ બિકીની કેમ પહેરે છે? ગમે કલરનો પહેરો, એવું પહેરો ને કે શરીર ઢંકાય, એના માટે કેમ કોઈ બોલતું નથી? એના માટે રસ્તા પર કેમ કોઈ આવતું નથી? એટલે આ એક વસ્તુ છે. બીજી વસ્તુ કે આપણા બાળકો બિચારા રાત દિવસ મહેનત કરીને મરી જાય. એ લોકો ઉધાર પૈસા લે, ઘરમાં કઈ ઘરેણા તો લેવાની વાત જ નથી કરવાની હોય, એ બધું ચાલ્યું ગયું. અને જ્યારે લાખોની સંખ્યામાં 9-9 લાખ લોકો બેસે અને પેપર ફૂટે, એ ફક્ત ગુજરાતમાં નહીં, હિન્દુસ્તાનમાં ઘણી જગ્યાએ. હવે મદની સાહેબ જે છે, મૌલાના અશરફ મદની, એમને જે કઈ બોલ્યું, પણ એમનું જે આખું સંગઠન છે ને 100 વર્ષનું, એ સંગઠનમાં મેં 2-3 વાર પોતાને મને બોલાવી હતી અને નાની નાની જગ્યાએ સંગઠનના કાર્યો કે એ લોકોનો એક પણ બાબતમાં એ લોકો વિવાદ નહોતા કરતા. હમણાં જે કઈ બાબત થઈને એમને જે માફી માંગી હોય તો કે દાનિશભાઈની વાત સાથે 100% સહમત છું કે જ્યારે મુદ્દાઓ હિન્દુસ્તાન અને ગુજરાત માટે જરૂરી હોય તો એના પર કોઈ ધ્યાન નથી આપતું. અને જે RSS ના આગેવાનો બોલે તો એ ગમે તે રીતે સ્વીકારે છે. હકીકતમાં મને એમ લાગે છે કે આ બધા વ્યવસ્થિત બોલે છે. ધર્મમાં બધા લોકો હતા. એક લોકેશ કરીને જે મુનિ છે ને એ કોઈ પણ માનતા નથી. બાકી જો તમે ગોડ કો, ઈશ્વર કો, ભગવાન કો, ખુદા પાક કો કે અલ્લાહ કરો, નિરાકારી ઈશ્વર શક્તિ સ્વરૂપ છે અને એને આખું દુનિયા બનાવી છે. એ માનતા હોય તો કઈ વાંધો નહીં, પણ એમને એમની વાત રજૂ કરવી જોઈએ. એ મન છોડીને ચાલ્યા ગયા લોકેશજી, સમજી ગયા. એટલે પછી આ થોડોક વિવાદ વધ્યો, પણ આવી રીતે ખોટી રીતે વિવાદ કરીને બધાનું ધ્યાન જે છે ને એ ડાયવર્ટ કરીને આપણા દેશમાં તકલીફ થાય છે. એક વાત મારી જરૂર સાંભળજો. એમ કહેવાય છે નીતાજી, એમ કહેવાય છે કે શ્રદ્ધાનો વિષય હોય તો ત્યાં પુરાવાની શું જરૂર? શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શું જરૂર? કે કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી, જલીલ માત્રીએ કીધેલું છે. તો યાદ રાખો કે અમે બધા ધર્મને માન આપીએ છીએ. એમ મંચ ઉપર બધા છેલ્લે તો ભેગા થયા. ભારતની અખંડિતતા, ભારતમાં પ્રેમ અને નફરત ન થાય અને પ્રેમ જ રહે એ માટે કરીને બધા હાથમાં હાથ મિલાવ્યા. એ બધું કોઈ વસ્તુ ના દેખાણી, પણ ફક્ત એક બાબત દેખાણી કે એ આમ બોલે છે તે બોલે છે. એમના અંગત વિચારો હોઈ શકે. બાકી દાદા આદમ જે છે ને એનાથી આદમી અને મનુથી મનુષ્ય મૂળ વસ્તુ એક જ છે. આપણે જુદી ભાષા કરીએ. હવે ઘણા ઉર્દુને વાંધો આવે તો ભાઈ ઉર્દુ જન્મ ક્યાંથી થયો? તો હિન્દી અને પર્શિયન ભેગી થઈ એમાંથી ઉર્દુનો જન્મ થયો. તો માતા પિતા કોણ થયા?
તમે વિચાર કરો કે એનો અર્થ કે ઉર્દુથી નફરત નથી, ગઝલોમાં વાપરે છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપરે છે. અત્યારે તો હિન્દુ મુસલમાનને કેટલું બધું સરસ મજાનું બધું કલાકારો જીવે છે. આપણે નાની નાની વાતમાં વિવાદ કરીએ ત્યારે મને એમ દુઃખ થાય કે માલા બનાઈ કાસ્ટ કી ઉસમે ડાલા સુખ, માલા બિચારી ક્યાં કરે જપને વાલા કપૂત. દ્રષ્ટિ સુધારો તો આખી સૃષ્ટિ સુંદર લાગશે, પરંતુ વિવાદ કરવા માટે હવે સારા અને સમજદાર લોકો તૈયાર નથી. અને હું ખરેખર કહું છું, તમને પણ ધન્યવાદ આપું છું કે ભાઈ તમે આ મુદ્દો લીધો. પણ ધાર્મિક મુદ્દાથી હંમેશા બેચેની થાય છે. જ્યારે સંસારની અંદર આટલા દુઃખો, આટલી તકલીફો હોય, આ સિરિયા અને તુર્કસ્તાન મિનિટોમાં સાફ થઈ ગયું, તો આપણે બધાને જે ભગવાને કંઈક સારું જીવન આપ્યું છે ને, તો વિવાદના બદલામાં કંઈક શહેનાઝબેન, સમયનો ખૂબ જ અભાવ છે. બધાની જોડે ફર્સ્ટ ઓફ ઓલ તેમના મંતવ્ય જાણી લઈ. સંજીવભાઈ, આપને મારો અવાજ સંભળાય છે? હવે શહેનાઝબેને કહ્યું છે કે ધર્મના નામે રાજનીતિ ન રમાય. આપનું શું મંતવ્ય છે? બીજી વાત, મહમૂદ મદીએ જે નિવેદન આપ્યું છે, ટિપ્પણી ઘણી બધી થઈ રહી છે, તેમના નામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ધર્મને લઈને અત્યારે ખૂબ જ બબાલ થઈ રહી છે. એમણે જે ટિપ્પણી કરી અને બાબતે એમણે ખુલાસો કરીને માફી પણ માંગી છે, એટલે મારું એવું કહેવું છે કે એ બાબત પર આપણે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ. કારણ કે આ ધર્મનો પ્રશ્ન હિન્દુસ્તાનમાં નવો નથી. ધર્મનો પ્રશ્ન હિન્દુસ્તાનમાં જ્યાંથી હિન્દુસ્તાનમાં મુગલો આવ્યા અને પછી એમને હિન્દુઓને મુસ્લિમ બનાવ્યા, અને આપણા જ હિન્દુ ભાઈ બહેનો મોગલો સાથે રહી અને હિન્દુ રાજાઓના સૈન્ય સામે રહી અને એમની સાથે મળી અને જે રીતના ભૂતકાળના જે કાર્યો થયા છે આપણને બધાને વિદિત છે. પણ હું એવું ચોક્કસ કહીશ કે આપણે હંમેશા ભૂતકાળને ભૂલી જવો જોઈએ. કારણ કે ભારત પાકિસ્તાનના જયારે ભાગલા થયેલા ત્યારે ભારતમાં 11% મુસ્લિમ હતા અને પાકિસ્તાનમાં 11% હિન્દુઓ હતા. તો આજે પાકિસ્તાનમાં હિન્દુઓની ટકાવારી 2% છે અને હિન્દુસ્તાનમાં 20% કરતા વધારે મુસ્લિમો છે. એનો અર્થ એવો થાય છે કે ભારતે મુસ્લિમ મિત્રોને અપનાવ્યા છે, એમને સાથે રાખ્યા છે અને ભારતની સંસ્કૃતિમાં એવો વણાયેલા છે. એટલે જે પણ શહેનાઝ બાબીજી હોય, દાનિશ કુરેશીજી હોય, આપણી સાથે વિદ્વાન વકીલ હકીમ કુરેશી જોડાયા છે, આ બધા જ મિત્રોને મારી નિવેદન છે અને મારી એક પ્રેમભરો આગ્રહ છે કે આપણે આપણા લેવલથી, જેમ શહેનાઝ બાબીએ ખૂબ સરસ વાત કરી, ઘણી બધી વાતો એમણે મારે જે કહેવી હતી એ કહી, પરંતુ મારી લાગણીને વિનંતી છે કે આપણે જો આ બધા વસ્તુઓ પર પૂર્ણ વિરામ મૂકી અને ભાઈચારા તરફ આગળ વધીએ. કારણ કે એક સમય એવો હતો કે બધા સાથે મળી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા સાથે મળી અને ભારતના અંગ્રેજો સામે, ભારત પહેલા તો મોગલો આવ્યા અને મોગલો પછી અંગ્રેજો આવ્યા, અને એ બંનેમાં 200 વર્ષનો જ ફરક છે, વધારે લાંબો ફરક નથી. તમે સમજો કે 1500 વર્ષ પહેલા મોગલ આવ્યા અને પછી 1300 વર્ષ પહેલા અંગ્રેજો આવ્યા, અને એ મોગલો આવ્યા હોય કે અંગ્રેજો આવ્યા હોય, એ બંને શાસકોએ હિન્દુસ્તાનને લૂંટવામાં કઈ બાકી રાખ્યું નથી. એની સાથે ડેવલપમેન્ટ પણ કર્યા છે. આપણે એવું સમજવું કે આજે હિન્દુસ્તાનમાં ઘણી બધી ઇમારતો છે, ટ્રેન્સ છે, કે જે પણ જૂની ફેસિલિટીઝ છે એ બધી અંગ્રેજોની છે, અને જૂની કલાત્મક ઇમારતો છે એ મોગલ રાજાઓના સમયની છે. એટલે બંને વસ્તુને કબૂલવું જોઈએ. પરંતુ ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે આપણે બધા સાથે મળી અને અંગ્રેજોની સામે લડેલા. તો કોણ પહેલું, કોણે રબને બનાવ્યું ને કોણે આ બનાવ્યું, આમ જોવા જઈએ તો ભગવાન રામની સંસ્કૃતિ 10,000 વર્ષ જૂની છે અને એના પછી કૃષ્ણ ભગવાનની સંસ્કૃતિ છે. હવે આપણે આજે એ બધામાં પડીને આપણને તો ઝઘડો થવાનો છે કે ભાઈ મેં બળાયા, તું બળાયા, વો બળા. આપણે તો માનવ ધર્મને સાથે રાખી અને જેને જે ધર્મ સાથે લગાવ હોય, જે પોતાના દેવને ચાહતા હોય, એમાં માનવું જોઈએ. આજની પરિસ્થિતિને સમજીને આપણે એક વિકાસશીલ દેશ બન્યો છે. કારણ કે આપણે જોયું છે કે પાકિસ્તાનમાં 98% થી 95% મુસ્લિમો છે, અફઘાનિસ્તાનમાં 98 થી 95% મુસ્લિમો છે, સિરિયામાં 98% થી 95% મુસ્લિમો છે. તો શું એ લોકોમાં શાંતિ છે? મને બધા મિત્રો જવાબ આપે. સંજીવભાઈ, ચોક્કસથી આપની પાસે આવીશ. શાંતિ ભારતમાં એટલા માટે છે કે ભારતમાં માનનીય નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ છે અને એમણે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળામાં કહ્યું છે, મીટિંગમાં કહ્યું છે, કારોબારીની, કે મુસ્લિમ મિત્રો સાથે ક્યારેય ભેદભાવ ન રાખવો જોઈએ અથવા તો અપશબ્દો ન બોલવા જોઈએ. એટલે એ ચોખ્ખું ઇન્ડિકેશન છે કે આ દેશની જો એકતા આપણે જાળવી હશે તો બધા સાથે, કારણ કે મુસ્લિમો વગરનું ભારત શક્ય નથી.
ચોક્કસથી અને આજે દાનિશભાઈનો જ્યારે સૌપ્રથમ પાકિસ્તાનમાં જવાબ સાંભળી હિન્દુસ્તાનનો રહી નથી, ચોક્કસથી આપને અટકાવીશ. જી દાનિશભાઈ. તો સંજીવભાઈએ જે વાત કરી એ બાબત બહુ વેલકમેબલ છે, એપ્રિશિએબલ છે. પણ સંજીવભાઈને મારો પ્રશ્ન એ છે કે વર્તમાન શાસક વર્ગના સાંસદો જે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે, પ્રધાનમંત્રી મોદીજીએ એમને સભાની અંદર જે કંઈક ઇન્ડિકેશન આપ્યા એ બહુ સારી બાબત છે. પણ મને એવું લાગે છે કે આ જે સાંસદો જે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે એક ધર્મ વિશેષના વિરુદ્ધમાં, એમની વિરુદ્ધમાં જો પગલા લેવામાં આવ્યા હોત સમયસર તો મને લાગે છે કે એક સારો મેસેજ જાત. પણ એવું નથી થતું. પ્રધાનમંત્રીજી બોલતા નથી. તો પ્રોબ્લેમ શું થાય છે કે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાઈ આ જે શેડો જે આપી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક ઉપરથી મળી રહ્યું છે, કારણ કે તમે એક્શન નથી લેતા. બીજા નંબરની વાત હું આપને કહું કે અહીંયા કોઈ બડા અને કોઈ છોટાની વાત જ નથી. મુદ્દાની વસ્તુ એ છે કે આજે આપણા જે ચર્ચા ઉપર આવીને ઉભા રહ્યા છે 2023ની અંદર, તો કેમ આ ચર્ચા ઉપર આવીને ઉભા રહ્યા છે? આખિર તો એક કઈ પરિસ્થિતિઓ છે જેના કારણે આવું બન્યું? ત્રીજા નંબરની વાત, દર વખતે શું થાય છે કે જ્યારે પણ આપણે દેશ બાબતની કોઈ ચર્ચા કરીએ છીએ ને તો પાકિસ્તાનના નામ લીધા સિવાય ભારતીય જનતા પાર્ટીને કોઈ આરો રહેતો નથી. પાકિસ્તાનની ચર્ચામાં શું આપણે આપણા ભારતની તુલના પાકિસ્તાન સાથે કરવાની છે? આપણે બંને એક હતા. સંજયભાઈ સાંભળો તો ખરા. આપ બોલતા તો હું સાંભળતો હતો. હવે મને તો સાંભળો, મને સાંભળી લો પછી બોલજો. પ્રોબ્લેમ શું છે કે આપણે શું હવે, હા 100% આપજો, 100% હું સાંભળીશ, શાંત ચિત્તે સાંભળીશ. મુદ્દાની વાત તમે મને કહો, શું આપણે એની કોમ્પિટિશનમાં છે? હવે એની તો કોઈ હેસિયત જ નથી કે આપણે કોઈ કોમ્પિટિટ કરે. આપણે જે વિશ્વના બીજા પ્રદેશો છે જે બિલકુલ ફૂલી ડેવલપ કરી આગળ વધી રહ્યા છે, હું તમને કહું છેલ્લા 30 વર્ષની અંદર ચીને જે રીતની પ્રગતિ કરી છે, આપણે એ લક્ષ્યને લઈને કેમ આગળ ના વધી શકીએ? તો આપણે હંમેશા આપણા માટે ઓબ્ઝર્વેશન માટે પાકિસ્તાન જ છે. આ એક અપવાદરૂપ બાબત છે. પણ આપણા દેશની અંદર એક પ્રકારની રાજનીતિ પેનિટ્રેટ કરી ગઈ છે કે આપણે વાત કરીએ મુસલમાનની, અજાનની, ફોબિયાની, પાકિસ્તાનની, આતંકવાદની. મને લાગે છે આના કારણે કદાચ તમને ટૂંકા ગાળે સત્તા તો મળી શકે છે કોઈ પણ રાજકીય પાર્ટીને, પણ આનાથી દેશનું ભલું નહીં થાય. દેશનું ભલું કરવું હોય તો તમારે એવા દેશો પર નજર રાખવી પડશે. આપણે જાપાન તરફ નજર રાખવી પડશે કે હિરોશીમા અને નાગાસાકીની જે પરિસ્થિતિઓ થઈ એમાંથી બહાર નીકળીને કઈ રીતે વિશ્વ ફલક પર ચમક્યું. તો આપણે શું ટાસ્ક રાખીએ છીએ કે પાકિસ્તાન આપણા કરતા પાછળ છે? અરે એ તો નરકમાં જતા રહેવાની પરિસ્થિતિમાં થઈ ગયું છે. હવે એની ચર્ચા જ કરવાની ના હોય. આપણે એને ચર્ચા કરીને ક્યાંક ને ક્યાંક ભેટે જ આપી છે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને એ તમામ લોકો જેમને દિવસ રાત પાકિસ્તાનના સ્વપ્ન આવે છે ને એમાંથી બહાર નીકળવાની છે. ચોક્કસથી. આસિમભાઈ આપની પાસે આવવા માંગીશ. આસિમ, આપને વાત મને સંભળાય છે? પહેલા વાત કરવા તો સૌથી પહેલા સંજીવભાઈ, દાનિશભાઈ તમે જે સંજીવભાઈ. નહીં મને એક બે મિનિટ વાત કરો. ચોક્કસ. દાનિશભાઈ ખૂબ સહિષ્ણુ છે, ખૂબ અભ્યાસુ છે અને મારી એવી લાગણીને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીનું નામ આ બાબતમાં ન ઉચ્ચારે. જો કોઈક નેતાએ આવું કહ્યું હોય તો એ વસ્તુ જુદી છે, પરંતુ જ્યારે દેશના વડા મુસ્લિમ મિત્રો પ્રત્યે જ્યારે સહિષ્ણુતા બતાવતા હોય અને એમના ઉદ્ગારો જે રીતે થઈ રહ્યા હોય તો મારી લાગણીને વિનંતી છે કે તમે પણ હંમેશા ભારતીય જનતા પાર્ટીને મિત્ર ગણો અને જો આ દેશને સાથે લઈ જવું હશે તો કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વસ્તુ કે કોઈ પોલિટિકલ પાર્ટી નથી લઈ જઈ શકવાની દાનિશભાઈ. એટલે એ તમે મતોના મામલે તમને જેને મત આપવો એને છૂટ છે, પરંતુ જ્યારે રાષ્ટ્રીયતાની અને ભારતીયતાની વાત આવે છે તો તમે ત્યારે ભારતીય જનતા પાર્ટી કે એઆઈએમ કે કોંગ્રેસ ના કરો એવી મારી લાગણીને વિનંતી છે. આસિમભાઈ આપની પાસે આવવા માંગીશ. ચોક્કસથી દાનિશભાઈ આપની પાસે આવવા માંગીશ, પરંતુ પહેલા તેમનું નિવેદન પણ સાંભળી લઈએ. આસિમભાઈ, જે રીતે અત્યારે ધર્મને લઈને વિવાદ થઈ રહ્યો છે, એક બાજુ મુસ્લિમ કોમ્યુનિટી પોતાનું અલગ નિવેદન આપે છે, હિન્દુ ધર્મ પોતાનું અલગ નિવેદન આપે છે. આમ તો આપણા દેશની અંદર કહેવાતું હોય છે કે સર્વ ધર્મ સંભાવ, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ. એવા જ દેશની અંદર આ પ્રકારની ચર્ચા આજના યુવાનો આ બધું જોવે છે. આજના યુવાનો કાલનું ભવિષ્ય છે અને તેના આધીન જ આ મુદ્દો અત્યારે છંછેડવામાં આવી રહ્યો છે કે આપણે ધર્મને સાચવવાનો છે, આપની યુવા પેઢીને સાચવવાની છે. ચોક્કસથી. कितनी मुद्दत से ये वहशत का चलन जारी है, कितनी सदियों से कायम है ये गुनाहों का रिवाज. लोग औरत की हर एक चीख को नगमा समझे, वो कबीलों का जमाना हो या शहरों का समाज. बहुत खूब संजीव भाई, और आज पहली मर्तबा ये देख के खुशी हुई कि आपने ये भगवे कलर की, ऑरेंज कलर की गरिमा को जाना, उसको संभाला और आपने जो बातें कही बहुत अच्छी कही. ये माहौल चाहिए
हिंदुस्तान के अंदर, आपने वो माहौल बनाने की कोशिश की। मेरे दूसरे पैनलिस्ट जो फ्रेंड्स है वो भी कर रहे हैं। मैं आपको मुबारकबाद देता हूँ, मैंने बहुत मुद्दत के बाद ये देखा कि भगवा कलर की गरीबा को संभाला गया और एक अच्छा स्टेटमेंट आया। अब जहां तक ये स्टेटमेंट का सवाल है मदनी साहब का, हाँ, तो ये उन्होंने जो किया उसमें मुझे तो कोई ऑब्जेक्शनेबल चीज नहीं लगी और किसी भी इंसान को नहीं लगनी चाहिए। ऑन द कॉन्ट्ररी, मोहन भागवत साहब जो है उनको तो जो लोगों ने वॉकआउट किया स्टेज पर से उनको कंडेम करना चाहिए था कि हमारी जो कंट्री है इंडिया, उसको एक टॉलरेंट इंडिया समझा जाता है, और वो जो वहां से वॉकआउट किया था उन्होंने टॉलरेंस की धज्जियां उड़ाई थी। तो कंडेम उन लोगों को करना चाहिए था कि जिन्होंने ये माहौल खराब किया स्टेज का। वो मेहमान थे वहां पर, एक टॉलरेंस रखते, अगर उनको कोई बात नागवार गुजरी थी तो वो अपनी बात को कह सकते थे मीडिया के सामने, लेकिन एक इनडिसिप्लिन, तो वो एक ऐसे माहौल को भड़कावा या उसको वो बढ़ावा दे रहे हैं कि जो चल रहा है अभी हिंदुस्तान के अंदर, जो नहीं होना चाहिए। तो मदनी साहब ने जो बात कही वो तो आरएसएस की बेसिक आइडियोलॉजी है, वो तो भागवत साहब उसको सपोर्ट करेंगे मैं समझता हूँ, और अगर नहीं करते तो उनकी वो दोगली पॉलिसी है। तो वो कहते हैं कि विश्व कुटुंब भवा। हासिम भाई उन्होंने भी वही बात મદની की। ભાઈએ જે उन्होंने भी બોલ્યું वही છે, बात की है। મહમૂદ મદનીએ જે પણ બોલ્યું છે, તમારા માટે એવું લાગે છે કે તેમણે કશું જ ખોટું નથી બોલ્યું? मेरे हिसाब से नहीं, मैं एक अच्छा इंसान हूँ। तो फिर माफी मेरे जो भाई क्यों संजीव मांगी? बैठे हैं वो भी कहेंगे तो कि उन्होंने क्या પછી गलत कहा माफी है। क्यों मांगनी मैं समझता हूँ पड़ी? कि हर अच्छा इंसान ये कहेगा, उन्होंने ये कहा ना, एक धर्म को एक दोनों પણ हमारा માફી માગી basic શા मामला માટે? ये है જેમણે कि ગુનો धर्म જ एक નથી ही है, કર્યો તો માફી શા सनातन कहिए, માટે? इस्लाम कहिए, जो भी कहिए, तो उसका तो वजूद वहां से ही है जहां से वो पैदा हुआ है। अब हम विश्व कुटुंब भवा की बात कर रहे हैं, वो भी उसी पर कर रहे हैं कि पूरा विश्व की जितनी भी जो प्रोजिनी है, जनता है, वो मनुष्य है, आदम की औलाद आदमी है, वो सब एक ही कुटुंब का हिस्सा है। પણ આસિમભાઈ Objectionable क्या પછી चीज थी? માફી શા માટે માંગવી પડે? જો જેને ગુનો જ નથી કબૂલ કર્યો, કે આમ કહેવાય છે કે ગુનો કર્યો હોય તો કબૂલ કરે, અને ગુનો જ નથી કર્યો પછી માફી માંગવાનો વારો શા માટે આવે? કારણ કે આ દેશ જ્યારે સંસ્કૃતિનો દેશ હોય છે, સાચો मुझे ધર્મ ऐसा लगता હૃદયની है कि कविता उन्होंने છે ऐसी અને बात की તેમાં जिससे તમાम किसी का सद्गुणो सेंटीमेंट વિકસે हर्ट છે। होता हो। ऑन द कॉन्ट्ररी वो जो मन वो छोड़कर गए स्टेज, उनकी जो आइडियोलॉजी थी जैनिज्म हाँ। उनकी, उन्होंने लोगों की फीलिंग को हट किया कि ये अल्लाह और मनु की बकवास बात, मतलब ये फालतू बातें हो रही थी। तो क्या अल्लाह और मनु की फालतू बातें हैं? हिंदू भाइयों की भी लागनी हट हुई, मेरी भी लागनी हट हुई। એટલે उनको સૌથી ये જૂનો बात नहीं करनी चाहिए। इससे સૌથી बड़े संत જૂનો को ये दे- बात नहीं करनी चाहिए थी। હા, એટલે और ઇસ્લામ जहाँ तक સૌથી જૂનો वो ધર્મ मदनी છે। साहब है, उनका पर्सनल मामला है, वो कौन सी बात में माफी मांगते हैं, कौन सी बात में कंसेशन देते हैं, वी आर नॉट कंसर्न विद दैट। हमने तो जो देखा है मीडिया पर उसको कमेंट कर रहे हैं। ઠીક હે દાનિશભાઈ, આપની પાસે આ માગીશ આપનું નિવેદન જણાવું। આપ ચર્ચા કરતા હતા, સંજીવભાઈને આપ એમાં રિપ્લાય આપતા હતા। સંજીવભાઈએ જે વાત કરી એ ખૂબ સરસ વાત કરી। હા। એમનો મેં હાશિમભાઈ બી બહુ વેલકમ કરું છે અને એમના હા। સ્ટેટમેન્ટનું હું પણ વેલકમ કરું છું। હા। પણ મેં જે પ્રેક્ટિકલ વાત કીધી એમાં એ જ વસ્તુ કહેવાની માંગ છે મારી કે સત્તાધારી પક્ષના જે લોકો કોઈ પણ પ્રકારનું ક્રિટિસિઝમ કરતા હોય, જે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ભારતીય નાગરિકને હર્ટ કરતું હોય કે ડિમીન કરતું હોય કે એની ડિગ્નિટી ઉપર પ્રશ્ન કરતો હોય તો એના માટે પ્રધાનમંત્રી તરફથી રિએક્શન આવવા જોઈતા હતા, જે નથી આયા। એ જ મારો પ્રશ્ન હતો, બાકી બીજું કશું જ નથી। બીજા નંબરની વાત રહી ગઈ સંજીવભાઈએ જે વાત કરી, મેં પહેલા પણ કીધું છે કે આપણે હવે એક દશકો વીતી ગયા છે આપણને આઝાદી પછી, અને હવે આપણે વિશ્વની મહાસત્તાઓની અંદર આપણી ગણતરી થવા માંડી છે। એટલે આપણે હવે આપણાથી ઉતરતા દેશો જે છે એની સાથે તુલના કરવાનું મૂકવું જોઈએ અને વિશ્વના કયા દેશોની સાથે આપણે કોમ્પિટાઇટ કરી અને એમને આગળ, એમનાથી આગળ આપણે જઈ શકીએ છીએ, એના માટેના ટાસ્ક અને પ્લાનિંગ હોવા જોઈએ, જે આપણા દેશ માટે સારું છે, રાષ્ટ્ર માટે સારું છે, ઇન્સ્ટેડ ઓફ આ ચર્ચા કરવાનું। કારણ કે હવે જો આપણે દર વખતે દર વર્ષે આ ચર્ચા કરશું કે 1947માં 1947માં, તો મને લાગે છે કે આજે આપણે 2023ની અંદર છે અને આવનાર દિવસોમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે। અને જ્યારે આપણે ટાસ્ક મોટું રાખશું ને તો મને લાગે છે કે આપણા અચીવમેન્ટ પણ મોટા હશે। અને જો આપણે આપણા ટાસ્ક આપણાથી નાના રાખશું તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે છે કે સેટિસ્ફાઈડમાં કે નાઉ ઇટ ઇઝ ઇનફ, તો એવું નથી। ભારતને મને લાગે છે કે ઘણું આગળ જવાની જરૂર છે અને તમામને આખાને આગળ લઈ જવા માટે તમામ નાગરિકોને એક જ થવું પડશે, રાધર દેન ધેટ આ કોન્ટ્રોવર્સી ઇશ્યુઝ ઉપર ચર્ચા કરે છે। ચોક્કસથી। તો આ ડિબેટની અંદર મહંત જ્યોતિનાથ જેઓ ધર્મગુરુ છે તેઓ પણ જોડાઈ ગયા છે, આપનું સ્વાગત છે।
તો આજે ચર્ચા થઈ રહી છે આ મહંતજી આપને જણાવી દઉં કે જે રીતે ધર્મ પર બવાલ થઈ રહી છે તેના વિષય પર ચર્ચા થતી હતી, પરંતુ આપની સમક્ષ એ વાત રજૂ કરવા માંગુ છું કે ધર્મ એવો વિષય છે કે જે મનુષ્યનો એવો બંધુ હોય છે, મૃત્યુ પછી પણ મનુષ્યનો તે સાથી ગણાય છે, અને આજે તેને લઈને જ વિવાદ સર્જાયો છે. મહંતજી, આપ શું કહેવા માંગો છો આજે જણાવો, કારણ કે આ વિવાદ વર્ષોથી ચાલી આવતો છે, આનો કોઈ અંત નથી. 2023માં છીએ, ટેકનોલોજીના યુગમાં છે, તેમ છતાંય કેટલાક નિવેદનો ધર્મના નામે સખત આવી રહ્યા છે. ખરેખર કેટલાક તત્વો એવા છે કે જે જાણી જોઈને ક્યાંક ને ક્યાંક મધપૂડો છંછેડતા રહે. બરાબર. આજે દેશની અંદર વિકાસની વાતો કરવી અને બધા ખભે ખભો મિલાવીને એક થવાની વાતો કરે, ત્યારે ક્યાંક એવા તત્વો છે જાણી બૂજીને, પછી એ મૌલાના બદલી હોય કે બીજું કોઈ પણ હોય, કોઈ એક વ્યવસ્થિત આયોજન પૂર્વક, તમે જાણો છો અસઉદ્દીન ઓવૈસી છે ને અકબર એમના ભાઈએ રામ અને સીતા પર પણ કોમેન્ટો કરી હતી. આ એક આયોજન પૂર્વકનું આયોજન છે કે ક્યાંક વૈમનસ્ય ઉભું થાય સમાજની અંદર, જ્યારે સમાજમાં એકતાની જરૂર છે, સમાજની વિકાસની વાતો કરવી બહુ સહેલી છે, પણ એનો અમલ કરવાની વાત આવે ત્યારે એવું કંઈક ફૂફડો મૂકી આપે કે આખી વાત સમાજને ડાયવર્ટ કરનાર. સનાતન સમાજની વાત કરું અને સનાતન હિન્દુ પ્રક્રિયાની વાત કરું તો સીધું એ જ છે કે આપણે બધાએ એકબીજાને હળીમળીને રહેવું છે. કોઈ ધર્મ એવું નથી કે તમે એકબીજાથી વિરુદ્ધ થાવ. મજહબ નહીં સિખાતા આપસ મેં બેર કરના, આ પ્રણાલી છે આપણી. પણ મહત્વની વાત, શહેરાજ બાબી મારી સાથે કામ કરેલું છે, શહેરાજ બાબીને યાદ પણ નહીં પણ મને યાદ છે, પણ આ પ્રક્રિયાઓ શીખવી પડશે. કાસમભાઈ આચવા, શહેરાજ બાબી, આ બધા મારી સાથે હતા, કામ કરતા હતા, મેં જોયેલું છે કામ પાયાની અંદર, ને ત્યારે કદી આવું વૈમનસ્ય અમે જોયું નથી. બધા કભા મિલાવ્યું. આ કેટલાક વર્ષોમાં કેટલાક લોકો આયોજન પૂર્વક સમાજની અંદર કોમી વૈમનસ્ય ઉભું કરે છે, ને આવા વૈમનસ્યને બંને પક્ષે, બંને સમાજે વખોડી કાઢવા પડશે, આવા વિવાદોને વખોડી કાઢવા પડશે, નહીં તો આ સમાજની અંદર જેવું સાબિત જ કરવા જઈશું કે કોણ મહાન છે તે બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ જશે. શહેનાઝભાઈ, આપ જણાવો. જરૂર, મને આનંદ છે કે સ્વામીજી જે વાત કરીને એમની સાથે મેં વર્ષો પહેલા કામ કર્યું હશે, કારણ કે ખરેખર મારી શરૂઆત જે છે ભારતીય જનતા પાર્ટીથી થઈ હતી. હું 15 વર્ષ સુધી ત્યાં રહી, રાષ્ટ્ર કક્ષાએ પણ કામ કર્યું, ખૂબ સમાજમાં ફરી, અહીં સુધી કે મેં RSSના લોકોથી લઈને તમામ બીજા લોકો, એમ કે બજરંગ દળથી લઈને તમામ લોકો સાથે હંમેશા તટસ્થતાથી વાત કરી છે. હું મારા ધર્મને વફાદાર રહું, અન્ય બધા એમના ધર્મને વફાદાર રહે, પણ કરની કથની એક સમાન. તમે જે બોલો તે અમલ કરો. એના માટે કહેવાયું છે, અ ફ્રેક્શન ઓફ એક્શન ઇઝ ફાર મોર બેટર દેન ટન્સ ઓફ ફિલોસોફી. દુનિયાભરનું જ્ઞાન હોય અને ઘરમાં જ તમારી પત્ની દુઃખી હોય, દુનિયાભરનું તમે જાણકારી હોય, પણ તમે ધોકાધડી કરો, તમે ખોટું કરો, તમે એવી રીતે કરો કે તમારું વ્યવહાર જ એવો હોય કે જે સમાજને અહિત કરે, તો એમાં હું નથી માનતી. અને મને લાગે છે કે જો સાચા અને સંનિષ્ઠ રીતે આપણે તમામ સ્તરના લોકો, એમાં ડોક્ટર હોય કે એન્જિનિયર હોય કે શિક્ષક હોય કે સામાન્ય માનવી હોય, બધા એટલું જ સમજી લે કે ભારતને વિશ્વગુરુ બનતા પહેલા વિચારવું પડશે કે આંતરિક કોઈ ખટપટ જ ન થવી જોઈએ. નાના વિવાદોથી મોટા વિવાદ થાય છે અને ખોટો સમય બગડે છે, એક બહુ ખોટું છે. બીજું કે આપણી પાસે ઘણું બધું છે કે જ્યારે કોઈ પણ એમ કે ઇસ્યુ થાય છે ને, તો એનો વિવાદ આખરે એ માણસ એટલો બધો પ્રખ્યાત થઈ જાય છે કે એની જિંદગીમાં પ્રખ્યાત ન થાય. એટલે જે નેગેટિવ એપ્રોચ છે ને એ પણ ખોટું છે. એના માટે આપણે મીડિયાને પણ એટલી રિક્વેસ્ટ કરીએ કે તમે સાચા સમજો. અત્યારે સંજયભાઈ કેસરી પહેરીને આવ્યા છે, પરંતુ એમની વાત સાચી છે. દાનિશભાઈએ પણ બહુ સરસ વાત કરી. તો બહુ જ્ઞાની હોવા કરતા તમે એવી રીતે વર્તો કે જેથી લોકોનું અહત ન થાય. બાકી તમે કથામાં બેસો તો વ્યથા ચાલુ રહે. તમે ગંગામાં સ્નાન કરો કે બક્કા બધીને જાઓ અને ઘરમાં પુત્ર વધુ દુઃખી હોય કે એ આત્મહત્યા કરી સુધી પહોંચે, તો સમજી લેવાનું કે આપણું વર્તન યોગ્ય નથી. એવી જ રીતે નેતાઓને લાગુ પડે, મિનિસ્ટર્સને લાગુ પડે. ધર્મ ગુરુઓએ તો ધર્મની રાહ પરથી ભટકવું ન જોઈએ. એ વાત જુદી છે કે કોઈ એકેશ્વરમાં માંગે છે, કોઈ મૂર્તિ પૂજા કરે છે, પરંતુ રબ એટલે કે ખુદા જે ઈશ્વર છે, જે નાશ નથી થવાનો. આપણે બધા તો ગમે ત્યારે પ્રલય થશે અને આપણે પતિ પણ જશું, પણ ઈશ્વર નાશ નહીં થાય એટલી બધી શક્તિ છે. એ શક્તિ માટે આપણે નાની વાતમાં વિવાદ ના કરીએ અને જૂનામાં જૂનો ધર્મ કે નવો ધર્મ નહીં, માનવ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. ચોક્કસથી
શહેનાઝબેન આપની પાસે આવીશ, પરંતુ તે પહેલા પ્રકાશભાઈ પાસે જઈશ. પ્રકાશભાઈ, એકંદરે શહેનાઝબેને જણાવ્યું છે કે અત્યારે લડાઈનો આ સમય નથી, માનવ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. પ્રકાશભાઈ, એવું કહેવાય છે કે લોહીનો કલર એક છે, સ્વભાવ અલગ હશે, આ ધર્મ અલગ જોવા મળતા હશે, પરંતુ તેમ છતાંય હળી મળીને રહેવાનું કારણ જ્યારે જોવા મળતું હોય છે, તેમાંય હંમેશા કહેવાતો હોય છે કે માનવ ધર્મ પોતે કોણ છે, કેવા વ્યક્તિત્વ ધરાવે છે, એ હંમેશા અગ્રેસર હોય છે. તેમ છતાંય આ દુનિયાની અંદર આ પ્રકારના ટીકા ટિપ્પણી થઈ રહ્યા છે, માફી માંગવી પડે છે. પરંતુ મારો સવાલ તો એ હોય છે કે પહેલાં બોલતા વિચારવું તો જરૂર હતું. સમાજને જ્યારે તમે સ્ટેજ પરથી જ્ઞાન પીરસો છો, આ લોકો જ્યારે જોવે છે ત્યારે તેઓના મનમાં શું થતું હશે? આમાં નિષ્ઠા ગળું કાપીને હાર પહેરાવાથી કોઈ મતલબ નથી રહેતો, આપણામાં કહેવત છે. અને બીજું અમારા સન્માનીય બેન શહેનાઝ બાબીજી, તો જેમ મનશ્રીએ કીધું એ બેનશ્રી જોડે હું જીતે વખતે ભાજપમાં હતા ત્યારે કાસમભાઈ આચવાને, જયંતિભાઈ બારોટ એ વખતના પ્રદેશ મહામંત્રી હતા, બેન જોડે મેં પણ કામ મહેસાણામાં અમે બહુ મળેલા છીએ. અને બેન જે આજે જે સ્પીચ આપે છે ને નિષ્ઠા, એ 15 વર્ષ એમની ભાજપના ક્લાસીસ છે. એ વખતે એટલું એમને એ પ્રવચનો એમના એ વખતે પણ એટલા જ ધારદાર હતા ને આજે પણ હું એમને આજે બહુ વર્ષે એમને સાંભળ્યા મેં શહેનાઝ બાબીજી પણ બહુ સચોટ. ભલે એમણે ભાજપ છોડીને એમના વિચારધારાથી ગયા હશે, પણ બેન જોડે મેં પણ બહુ પ્રવાસ પણ કરેલા છે, જયંતિભાઈ બારોટ સાહેબ જોડે અને કાસમભાઈ આચા જોડે. મનજીએ સાચું કીધું. હવે હું ભાઈ દાનિશ કુરેશીજીની વાત કરીશ. દાનિશ કુરેશી કે કેટલા સંસદો, કયા સંસદો તો એ બોલ્યા નથી, પણ કેટલા સંસદો બેફામ બોલે છે અને એના લીધે આ બધું થાય છે. તો દાનિશ કુરેશીજી, ભાઈ અકબરુદ્દીન ઓવૈસી 10 મિનિટ 5 મિનિટ પોલીસ હટાવી દો, હું બધું ખતમ કરી દઉં, સર તનસે જુદા, એ પછીના આખા દેશમાં પડઘા, રાજસ્થાનમાં ગણો, મહારાષ્ટ્રમાં ગણો, આ જે મારામારી છે ને નિષ્ઠા શબ્દોની જ છે. શબ્દો બોલી છમકડું કરીને પછી જઈને સુઈ જવાનું. પણ આ દાનિશ કુરેશીજી કે હમણાં પેલા જે વકીલ સાહેબ હતા એક અગ્રણી, એ કોઈ ટીવીમાં એને કહેશે કે હા એ જે બોલ્યા તે અમે વખોડીએ છીએ, ના બોલવું જોઈએ, એમને સરકારે સજા કરો. પણ તમે જાહેરમાં એને કીધું કે તમે આ ના બોલો? તમે મદનીજીને વાતને વખોડ્યા કે તમે વિકાસની વાત કરો, ભારતના વિકાસની, અર્થતંત્રની વાત કરો, આપણે ટોપ ઉપર જવાનું છે, આપણે વિશ્વ પર જવાનું, વિશ્વમાં આગળ જવાનું. ટીવીમાં બેસીને સફિયાની વાતો કરશે આ બધા, પણ એમના સમાજના અગ્રણીને આવા જે સ્કોલરો હોય છે એમને એ લોકો નહીં કહી શકે. આજે પરંતુ આવા લોકોને સમજાવી કઈ રીતે શકાય? સમજાવી શકાય, કેમ ના સમજાવી શકાય? તમે નિષ્ઠા તમે સમજાવો તો આ દાનિશ કુરેશી જેવા મોટા લીડર છે એમના સમાજના અગ્રણી, ના એ તમે 500 નું ટોળું લઈને મદની સામે બોર્ડ લઈને બેસી જાઓ લાલ દરવાજા આગળ, તો ખબર પડે કે રાષ્ટ્રભાવને સવાલ ઉઠાવ્યા છે. પ્રકાશભાઈ, મોહન ભાગવત પર સવાલ, મેં તો મોહન ભાગવતજીની વાતો, એ તો હિન્દુ રાષ્ટ્ર, હિન્દુસ્તાન અને ભારત એ બે શબ્દો ક્યાં કયા છે? પાકિસ્તાન તો તમારું જુદું થયું, તો હમણાં કઈ છે કે તમે પાકિસ્તાનની વાત જ ના કરતા. આપણો દેશ આઝાદ થઈ ચૂક્યો, પરંતુ તેમ છતાં હજી ભાગલા નીતિને લઈને ચર્ચા શા માટે? એક બાજુ રાજકારણમાં ધર્મની વાતો, બીજી વાતો આ સામે આવી રહી છે. પ્રકાશભાઈ, ના આમાં પાકિસ્તાનની વાત કરવાની વાત જ નથી, પરંતુ જ્યારે તમે ઇસ્લામ ધર્મ જ્યારે ભાગલા પછી હિન્દુસ્તાનમાં રહ્યા છે, બધા રાષ્ટ્રપ્રેમી છે, પણ કેટલા લોકો, કેટલાક આગેવાનો અને કેટલાક ધર્મગુરુઓ, બંને પક્ષની વાત કરું છું, બંને પક્ષે દિશાહીન લોકોને, પ્રજાને દિશાહીન માર્ગે દોરે છે આ લોકો. એ પોતાની દિશા તો પકડી રાખે છે, એમને તો શું છે કે રાષ્ટ્રીય સુરક્ષા કવચ હોય છે, બોડીગાર્ડ હોય છે. તો આ ધર્મની વાત હોય તો હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું આપ જાણો છો કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી તેઓ પણ ધર્મને લઈને ચર્ચા કરે છે, તેમણે તો હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે. હિન્દુ રાષ્ટ્ર તો હિન્દુ રાષ્ટ્ર જ છે. હજી શું બનાવ જરૂર શું છે? કારણ કે તેઓ 50 વારે કહે છે આ હિન્દુ રાષ્ટ્ર જ છે, આ ધર્મની વાત છે, એટલા માટે આ નિવેદન લેવું પડે છે, કોટ કરવું પડે છે. આ ભારતના હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર જ છે, અને બધા
જેટલા છે જેટલા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ, હું ભણતો તો કોલેજમાં જગતના 14 ધર્મો, એક પુસ્તક જ આવતું, એક વિષય આવતો હતો જગતના ધર્મો, એમાં 14 ધર્મ વિશેનું બધું જ્ઞાન હતું, પણ એમાં કઈ જગ્યાએ કોઈ ધર્મમાં એવું નથી કીધું કે બીજા ધર્મને આપણે નીચા પાડી જી મહાજી, ચોક્કસથી. હિન્દુસ્તાન આજે બધું કહે કે અમે હિન્દુસ્તાનમાં રહીએ છીએ. હા, ઇન્ડિયા, ભારતની વાત જુદી છે, ભારત શબ્દની, પણ ઇન્ડિયા તો ઇડિયોટરનો દેશ કરીને ઇન્ડિયા નામ પાડ્યું. આ કડવા શબ્દ છે, સાચા સાંભળજો. પછી ઇન્ડિયાના પરથી ઇન્ડિયા થયું. ચલો કબૂલ, કોઈ પણ દેશના 2 નામ નથી હોતા. ભારતની કમનસીબી છે કે હિન્દુસ્તાનની કમનસીબી છે, 2 નામ છે. પણ આજે પણ દરેક સમાજ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, દરેક જણ આજે બી એવું કે અમે હિન્દુસ્તાની છે, ગર્વથી કે છે, અને ફકર છે. રાષ્ટ્ર છે આપણું, આ ભોમ છે આપણી, બોલે. એમાં હિન્દુ રાષ્ટ્ર બનાવીશું ની વાતો કરવી, એના કરતા દરેકના જીવનમાં સંસ્કારિતા આવે, પ્રેમ આવે, સદભાવના આવે, તે વધારે જરૂરી. હિન્દુ રાષ્ટ્ર કહેવાથી હિન્દુ રાષ્ટ્ર નથી થતું. એને સાચવવું પડે છે, એની પરંપરાઓ સાચવવી પડે, એની રીત સાચવવી પડે. ફરી કહું કે દરેક ધર્મ પોતાની જગ્યાએ મહાન છે. કમ્પેરિઝન કરવાનું બંધ કર દો, ટીકાઓ કરવાનું બંધ કર દો. આ દાનિશ કુરેશી ના પક્ષની વાત કરતા હતા, તેને કરતા દાનિશ કુરેશી પોતે પણ શિવની ટીકા કરવામાં આવી ગયા. આ યોગ્ય નથી. તમે તમારું હાચવું, અમને અમારું હાચવવા દો, ક્યાંય જરૂર નથી. ને થતા સમાજમાં સદભાવનાથી રહો. હાસિમભાઈ છે કે સહેનત ભાભી, તમે દિલથી કહીએ કે અમારા ત્યારે દિલથી વાત થતી હોય અમારા છે, ત્યારે અમારા બનીને દેખાડવું પડશે દરેક એકબીજાને. એક બાજુ નહીં, એક હાથે તાળી નથી પડતી, બંને હાથે તાળી પડે. ચોક્કસથી. હાસિમભાઈ, હિન્દુ મુસ્લિમ ભાઈ વાતો, પરંતુ તેમ છતાં હજી સુધી ક્યાંક ને ક્યાંક મનમાં ને મનમાં વિવાદ સર્જાયેલો જોવા મળ્યો, અને જે વાકબાળ બહાર આવતા દેખાઈ રહ્યા છે. પછી ભલે માફી માંગે. અહીંયા પ્રકાશભાઈ કીધું કે પહેલા બોલી ગયા પછી માફી માંગે, આવું શા માટે? ગળું કાપીને હાર પહેરાવો. પછી બીજી વાત કે ગળું કાપીને હાર પહેરાવાનું શા માટે? નહીં, જ્યાં સુધી મેં આ વસ્તુ કીધી કે ભાઈ એમને કોઈ સ્ટેટમેન્ટ કર્યું, એમને માફી માંગી, પાછું કીધું કે એની ઉપર લે છે, એ એમનું સબ્જેક્ટ છે. આપણે જે વસ્તુ સાંભળી છે એની ઉપર આપણે ડિબેટ કરી રહ્યા છે, હેલ્ધી ડિબેટ. હેલ્ધી ડિબેટ છે, પરંતુ સમાજના માટે કે આપણે જે વિશે ચર્ચા કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ એટલા માટે કે આપણે ભારતમાં રહીએ છીએ, પરંતુ ભારતની અંદર કેટલાય લોકો રહે છે, અને દરેક લોકોના મગજની કંઈક અલગ જ પરિભાષા છે. લોકો ચર્ચા કરે છે ધર્મને લઈને, પરંતુ ધર્મને સાચા માટે હંમેશા આગળ રહેવા માટે શું કરવું જોઈએ? બીજી વાત, બીજાના ધર્મને લઈને ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ. દરેકનો પોતાનો એક ધર્મ છે. જ્યાં સુધી ધર્મની વાત છે, આપણે એક વસ્તુ સમજીને ચાલવી પડશે. હા, બીજા પણ મારા પેનલિસ્ટ ફ્રેન્ડ છે, એ લોકો પણ આ વાતને સમજશે કે ઇન્ડિયામાં પ્રોબ્લેમ શું છે કે 98% મુસ્લિમ્સને ખબર નથી કે કુરાનમાં શું લખેલું છે, અને 98% હિન્દુને ખબર નથી કે એમાં ધર્મ ગ્રંથોમાં શું લખેલું છે. આપણે અહીંયા કોઈ પણ એક આઈડિયોલોજી આપણી ઉપર કોઈ મૌલવી કે પંડિત જે પણ આપણી ઉપર થોપવા માંગે છે એ સક્સેસફુલી થોપી દે છે, અને એને લઈને પછી આપણે એક ઇસ્યુ બનાવીએ છીએ, ઇસ્યુ ઉપર આપણે લડીએ છીએ. વેરી નાઇસ. गुड. दुनिया की परवाह मत कर, धर्म को फर्स्ट ऑफ ऑल आगे रख. तो अपने हिंदुस्तान की परवाह करते हुए आगे चलते हैं कि जैसे अभी महाराज बहुत अच्छे इंसान है और बाय हार्ट ही इज अ वेरी नाइस पर्सन. इन्होंने एक बात कही भाईचारे की, तो उस पर एक चीज जहन के अंदर आती है कि भाईचारे का मतलब वो क्या समझे. आप क्या समझ रहे हैं और मैं क्या समझ रहा हूँ. भाईचारे का मतलब वो क्या समझे, वो खुद को भाई समझे और मुझे चारा समझे, तो वो भाईचारा नहीं चलेगा. ठीक है, दोनों को भाई समझना पड़ेगा तो भाईचारा होगा.
एक भाई और दूसरा चारा हो तो हाशिम कुरैशी भाईचारे की बात नहीं है, हम तो खंबे से खंबा मिलाने की बात करते हैं। यस, अब नहीं, हम तो भाईचारा चाहते हैं, हर इंसान अच्छा भाईचारा चाहेगा और हम भाईचारा हमारे में तो है, लेकिन मैं समझता हूँ कि इंडिया की पूरी पॉपुलेशन में भाईचारा होगा। यहाँ पर जो पैनलिस्ट बैठे हैं वो सब एक दूसरे से अभी मतलब बहुत अच्छी तरीके से प्यार से बातें कर रहे हैं, इसको मुनाफिकत कहते हैं कि हम अब भी अच्छी बातें कर रहे हैं, लेकिन ये बात का मतलब આ ये हुआ મુદ્દો कि जब એવો हम છે जाने की ये बात આસિમભાઈ, करें, આ મુદ્દો એવો છે કે જેના પર બબાલ થાય, જેના પર ઘર્ષણ થાય, પરંતુ આપણી ડિબેટમાં એક હેલ્ધી ટોક થઈ રહી છે અને સમાજે આ જ નહીં શીખવાની જરૂર નહીં, છે. મારા નિષ્ઠા હાસિમભાઈ તમે हम ये कहते हैं कि अपने घर नहीं में नहीं ये हासिम जी बात मेरी हो, बात सुनो, जो हासिम जी हम कर रहे हैं, अच्छी बात है। हासिम जी मैं मेरी बात सुनो, आप एक अच्छे वक्ता भी है और अच्छा बोलते भी है। आपने मदनी जी की बात की तो कहा वो उनका अलग विषय है, उस विषय पे तो डिबेट हो रही है, तो आपको ऐसा बोलना चाहिए कि भारत के विकास की बात करो, मदनी जी को ऐसा नहीं बोलना चाहिए। आप ये नहीं बोल सकेंगे, सहिष्णुता सिर्फ हिंदुओं को ही करने की है, मतलब ये हुआ ना। आप एक नहीं, नहीं मेरी बात हम आसिम ये भाई, का मतलब आपने है- आपने क्या बोल दिया कि मदनी जी की ये उनकी का मतलब सही वो होता है। नहीं मदनी जी ने इंडिया बोला की वो छवि है इंटरनेशनल, वो हासिम टॉलरेंस भाई, नहीं है। अरे हमें यहाँ पर इनटॉलरेंस देखने मिल रहा है। देखिए हाँ। अब ये जो कुछ भी हुआ, मैं उसको अरे ये मतलब दोस्तों वो आपकी जो ये सामने तमाम नहीं चीजें नहीं हैं। ये जो और संस्था साथ है एक इंसान ने माफी भी मांग ली। नहीं नहीं लेकिन माफी जो धर्म संसद चल रही है, जो एमपी लेवल के लोग ये मतलब पाकिस्तान चले तो जाओ, आप ये कर हाँ लो, तो आप ऐसे जो हाँ तो political हाँ वो दे रहे हैं, वो जी भी जी माफी जी भी नहीं जी मांगते। जी 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 तो आपको फिर माफी भी नहीं मांगते। नहीं नहीं Next, नहीं दूसरा, नहीं माफी मांगनी कि पर तो मोदी साहब जो हमारे आसिम भाई idealist आसिम आपको ये बोलना इसका चाहिए कि candidate मदनी जी को आप माफी मांगने पड़े, ऐसे ऐसे वक्त स्टेटमेंट देना ही नहीं चाहिए था पहले, तो ये कोई बबल मैं नहीं ये होती कह रहा हूं कि है। दूसरे लोग भी ऐसे स्टेटमेंट दे रहे हैं, वो माफी नहीं मांग रहे, प्रॉब्लम वो है। और दूसरा कि हमारे प्राइम मिनिस्टर ने जो मम व्यक्त किया हुआ है वो कुछ बोलते नहीं है, तो मैं क्या समझूं कि अपने वो मिनिस्टर को या मतलब अपने जो वो ये कार्यकर्ता है उनको कंट्रोल नहीं कर अरे सकते। भाजपा की प्रवक्ता ने भी भाजपा की राष्ट्रीय प्रवक्ता ने भी माफी मांगी थी, भाजपा के प्रवक्ता ने भी माफी मांगी थी, लेकिन उसका क्या क्या हाल हुआ। वो आज इतना पॉपुलर प्राइम मिनिस्टर है, मैं समझता हूँ कि उनकी हर बात हर बंदा मानेगा। वो क्यों किसी को ये नहीं कह रहे कि भाई ये नॉनसेंस चीजों को बंद करो, ये भड़काना, ये धर्म संसद, ये ऐसी बातें, ये सब बंद करो। ચોક્કસથી આપણે બીજેપીના અહીંયા નેતા છે તેમની પાસેથી નિવેદન સાંભળીએ તો संजीव શું भाई तो बहुत अच्छे કહેવા आदमी માંગે है, છે. वो तो बहुत अच्छी बातें कर रहे हैं, लेकिन संजीव संजीव भाई, अपने વાતો नरेंद्र भाई को ये સુખવાણી बात નથી नहीं कर જોતી सकेंगे। તેમને, हम પરંતુ नरेंद्र भाई को सब collectively चर्चा मिलकर ये एवी बात करना सचोट चाहते हैं જોઈએ कि છે. आप सबको बंद करवाइए। आप जब सही में डेवलपमेंट चाहते हैं और आप सही में आपकी बिल्कुल ईमानदारी से आप ये सब चीजें को नाफिज कर रहे हैं, तो आपको ये सामने चल के कहना पड़ेगा संजीव public भाई, को जवाब कि आपको। भाई ऐसा जहर मत उगलो। और दूसरा कि आप ये पॉपुलर सेंटेंसेस देते हो, एक तो उसको बंद करो कि सुवर्ण काल, ये आप बिल्कुल तोते की तरह लोगों को रटा रहे हो। वो सुवर्ण काल के अंदर ये बातें नहीं होती, सुवर्ण काल के अंदर ये सब चीजें नहीं होती। तो आप ये वर्ड्स मत दो, आप उसके ऊपर एक्ट अपन करके बताइए प्लीज। સંજીવભાઈ જવાબ આપો. हासिम भाई नो जवाब आपो. बताइए मोदी जी। नहीं हासिम भाई आप मुझे जरा बोलने दीजिएगा। प्लीज प्लीज। आप मैं समझता हूं कि आप कायदा शास्त्री हो, वकील हो, आपके इधर लिखा हुआ है, पर मुझे हाँ, वो लगता है जानता कि हूं आप सर। एडवोकेट का जानते हैं मुझे। बोलिए। इंशाल्लाह आप वकीलात का धंधा कम मतलब शायर ज्यादा लगते हो। बहुत, मैं कोर्ट में भी शायरी करते रहता हूँ। जी सब मेरी सुनने कहने आते की- होंगे हासिम नहीं, भाई मेरा- आपको पहले. मेरी वर्डिक्ट लाइन ये है, देखिए मेरी वर्डिक्ट लाइन ये है कि इस देश में मुसलमान आए कहां से। सबसे पहली बात है कि जैसे मुगल आए उसके साथ में मुसलमान आए, तो जो आप मतलब आपके जो खानदान में काफी लोग होंगे जो हिंदुस्तानी होंगे, मतलब हिंदू होंगे। मैं समझता हूं, मेरे पास कुछ डेटा है कि 90 और मोर परसेंटेज ऑफ इंडियन पीपल्स, हिंदुस्तानी लोग मतलब हिंदू लोग, दे आर कन्वर्टेड इनटू द मुस्लिम, और उन्होंने मुस्लिम धर्म अंगीकार किया। वो गलत भी नहीं है, क्योंकि जिसको जो धर्म अच्छा लगे वो उसको अंगीकार करने की, ये हमारी देश की जो सल्तनत है, हमारा जो देश का बंधारण है, वो उसको प्रदान करता है। और सबसे पहली बात यह है कि ये देश की जो स्वतंत्रता है उस पर हमें गर्व होना चाहिए। सर किसको जैसे नहीं? मैंने कहा कि मेरी बात तो सुनिए, अभी आप उसको जरा बिल्कुल, मैं जो कहने जा रहा हूं
कि हम लोग आप मुस्लिम मैं हिंदू और आप ये सब जो दंगा कर रहे हैं એમણે તો તો origin ઘાસચારાનું ક્યાં હે? નિવેદન આપ્યું હતું સંજીવભાઈ, તેને લઈને આપ શું કહેવા માંગો છો? ભાઈચારા. હવે મારી હા. વાત કરી દેવા દો, હું હા. મારી 1-1.5 મિનિટમાં મારી વાત કરીશ. હા હા એટલે બેસિકલી વર્ડિક્ટ ઇઝ ધેર કે આપણે બધા હિન્દુ હતા. મેની ઓફ ધ મુસ્લિમ્સ આર કન્વર્ટેડ ફ્રોમ હિન્દુ ટુ મુસ્લિમ. પણ તમને જે ધર્મ સાચો લાગ્યો અને એમાં કઈ ખોટું પણ નથી. પણ મેં એક દાખલો બતાવ્યો કે જ્યારે મુસ્લિમોની સંખ્યા કોઈ પણ દેશમાં 60% કરતા વધારે થાય છે ને, પછી એ દેશમાં તમે સમજો, તમે દાખલો લઈ લો ઇજિપ્તનો, તમે દાખલો લઈ લો ટર્કીનો, તમે કોઈ પણ દેશનો દાખલો લેશો તો જ્યારે અને છેલ્લા અફઘાનિસ્તાનમાં શું થયું અને અત્યારે પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે, હમ મુસ્લિમના મિત્રો ત્યાં જ ખુશ છે કે જ્યાં એની સાથે બીજી કન્ટ્રીના ઓરિજિન લોકો છે. હવે તમે આ બધા દાખલા જે આપ્યા, તો આજે અફઘાનિસ્તાનમાં મુસ્લિમોને મુસ્લિમ બહેનોની પરિસ્થિતિ દયાજનક છે. પાકિસ્તાનમાં પણ શિયા સુન્ની મુસ્લિમો લડે છે. મારે કઈ તમને સમજાવવાની જરૂર નથી, તમને આ બધું ખબર જ છે. પણ મૂળ વાત મારી એ કહેવાની છે કે 11%ની મુસ્લિમ વસ્તી આજે જ્યારે 20% થઈ હોય તો એનો મતલબ એવું છે કે આ દેશના મિત્રોએ તમને સ્વીકારી લીધા છે. તો હવે ભારતમાં હું એક એવું સ્ટેટમેન્ટ પણ આપું છું આજે કે મુસ્લિમ વગર ભારત દેશ શક્ય નથી. જ્યારે જીન્હાના મનમાં એવો પ્રશ્ન હતો અને જીન્હાએ ભારત પાકિસ્તાનના ભાગલા પાડ્યા અને ભારતને પાકિસ્તાને અલગ કર્યું, જો એ ન થયું હોત તો એ પ્રાંત આજે પણ ખુશ હોત. પરંતુ આ દેશ મુસ્લિમો વગરનો કલ્પના જ ન કરી શકાય, કારણ કે તમે પણ ઓરિજિન અહીંયાના છો. તો હવે આપણે અહીંયા જ રહેવાનું છે. ચીના યહાં મરના યહાં, इसके सिवा हमें जाना कहां? तो हमें जिस हाल में रहना है, अब हमारे लिए नहीं रहना है, हमारी अगली पुश्तों के लिए रहना है. આવનારી પેઢીને આપણે એક એવું એક્ઝામ્પલ આપવું જોઈએ કે આ દેશમાં જાતિવાદના હિન્દુ મુસ્લિમના ધારાથી આપણે ઉપર જઈ અને એક એવું હિન્દુસ્તાન બનાવીએ, કારણ કે આપણે અત્યારે એક એવું કન્ટ્રી બની રહ્યા છે. પછી પાછા તમે એવું કહેશો કે હું મોદીજીનો ભક્ત છું ને મોદીજીની વાત કરું છું, પણ એ હકીકત પણ છે કે મેક ઇન ઇન્ડિયાના નારા થકી આજે ભારત 11,000-14,000 કરોડ કરતા વધુ વસ્તુનો નિકાસ કરી રહ્યું છે. હું વાત કરી રહ્યો છું કે બોમ્બ હોય, રાઇફલ હોય કે વિરાટ જહાજો હોય કે આવનારા દિવસોમાં હેલિકોપ્ટર હોય કે યુદ્ધના વિમાનો હોય, એક સમય એવો આવશે કે આ વસ્તુ વધતી જશે. એટલે મારી લાગણી ને વિનંતી એવી છે કે આપણે બધા આ વસ્તુને સમજી આપણા ધર્મને આપણે વફાદાર રહીએ અને ધર્મને વફાદાર રહી અને આ દેશમાં જે વસ્તી વધી રહી છે એ વસ્તીને પણ એક કંટ્રોલ કરીએ. જે મારી પણ લાગણી છે કે તમે પણ કરો, હું પણ કરું, આપણે બધા સાથે કદમ મિલાવી અને એક સારું ભારત જો ઈચ્છતા હોઈશું, એક સુવર્ણ ભારત ઈચ્છતા હોઈશું, કારણ કે આ બધા શબ્દો તમે જુઓ કે ચોક્કસથી સંજયભાઈ આપને અટકા માંગીશ, સમયનો અભાવ છે એટલા માટે. આસિમભાઈ, એટલે બધું છેલ્લા એક દાયકામાં થયું છે, એટલે આપણે બધા એક સંજુભાઈને મારી સાથે રહેવા દો અને બીજા પેનલિસ્ટ અને થોડું એ એપોલોજી આપીએ. સંજુભાઈની ખાલી એક વાતનો એક બહુ સારી વાતો એમને કરી. ખરેખર આજે એવું લાગ્યું કે કઈ બીજેપી નહીં પણ એ હાર્ટથી બોલી રહ્યા છે. હા, પણ છેલ્લી વાત તમે નોંધ કરી હતી કે નહીં? રાઈટ, તો એમની વાત મને શૂટ થઈ છે. હું અમને કહેતો ચલું એક બે વસ્તુથી કે એમણે જે કીધું કે ભાઈ બહારથી આવ્યા, અહીંયાથી આવ્યા, તો આપણે બધા બહારથી આવ્યા છે. આપણા આર્યન પણ બહારથી આવ્યા, મુગલો પણ બહારથી આવ્યા અને સરજમીને हिंद पर अक़वाम आलम के फिराक काफिले बसते गए, हिंदुस्तान बनता गया. हिंदुस्तान की पॉपुलेशन ज्यादातर ग्रीक से भी आई है, दूसरी जगह पे से आई है. હા, પોપ્યુલેશન લઈને તમે જવાબ આપ્યો હતો એટલા માટે મારો સવાલ હતો. हाँ बस, तो ये जहां तक ये है, आपने फिर वफादारी की बात की संजू भाई, तो जो हम वफादार नहीं फिर तुम भी तो दिलदार नहीं, ये मामला हो गया. इतनी वफादारी के बाद भी देते इम्तियाज. ऐसा नहीं है, अगर हम दिलदार न होते, सब हम दिलदार नहीं होते तो आप 20% न होते. सर, अगर हम दिलदार न होते तो आप 20% न होते, और पाकिस्तानी दिलदार नहीं है इसीलिए हिंदुस्तानी 2% है. हिंदुस्तान को जमीन मुसलमानों ने बनाई खुद की 1000 साल तक, और आज भी है, आज भी है. और हिंदुस्तान कितना हिंदुस्तानी है मुसलमान, मैं समझता हूं कि मेरे को दूसरों पर शक करना चाहिए, उसके बदले मुझ पर शक हो रहा है. प्रॉब्लम ये है आज सिर्फ इसके लिए कि पाकिस्तान अलग बन गया और मुसलमानों को मशकूक निगाह से, सस्पिशियस नजर से देखा जा रहा है, वो ऑफेंडिंग चीज है. वो मुझे बहुत बुरा लगता है कि बार बार मेरा टेस्ट क्यों. મહંતજી, 1 મિનિટ છે છેલ્લી. આપે બંનેનું નિવેદન સાંભળ્યું, ત્યાર પછી આપના મનમાં જે પણ છે અંતિમ પ્રતિક્રિયા આપી દો. અંતિમ પ્રક્રિયા એક જ છે કે એક તો પહેલી વસ્તુ કે જે મૂળ ઝઘડો છે
તે સમજવાની કોઈની કોશિશ નથી. હા, હું મદની સાહેબની વાત કરું તો એમના વાલિદ હતા મારા ખ્યાલથી અસદ મદની સાહેબ, મૌલાના હિન્દ, એ પણ મને મળેલા. અને તમને કદાચ નવાઈ લાગે કે ગીતાનો અભ્યાસ એમનો પણ બહુ સરસ હતો. આ અણસમજની વાતો છે બધી. અસદ મદની સાહેબ સાથે અમે જયારે બેસતા હતા ત્યારે આવી કોઈ દાડો બે વાત નથી સાંભળી જે વાત અત્યારે સાંભળવા મળે છે. સમાજની અંદર ક્યાંક કોઈક જગ્યાએ પોલિટિશિયનો પોતાની રીતે ગેમ કરવા માટે આખું જે વૈમનસ્ય ઉભું કરે છે, ખરેખર એનો હાથો સમાજ બને છે અને સજા પણ સમાજ જ ભોગવે છે. એવી વિનંતી કે આ બધામાંથી સમાજ બહાર નીકળે અને સમાજ એક ખભે ખભો મિલાવી અને એક નવું વાતાવરણ ઉભું કરે, એની ખૂબ જરૂર છે અત્યારે. ચોક્કસથી જુદનાથ મોહનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ ડિબેટની અંદર જોડાયા તે બદલ. પ્રકાશભાઈ, શેનાઝબેન અને મુસ્લિમ અગ્રણી, આપનું પણ ખૂબ ખૂબ આભાર છે કારણ કે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા. તો દર્શક મિત્રો, ધર્મ તેનું રક્ષણ કરે છે કે જે ધર્મનું રક્ષણ કરે છે. પ્રેમભરી ભાષા એ છે કે ધર્મની ખરી ભાષા છે. ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ, અને તેના જ માટે આજે ચર્ચા કરવામાં આવી. ધર્મ પર બબાલ નહીં, ભાઈચારાની નીતિ અપનાવી આ દેશને આગળ વધારી. અત્યારે મને રજા આપશો. આપ જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.